હેલો મિત્રો, કેમ છો? આજે આપણે સીપીસી એટલે કે સિવિલ પ્રોસિજર કોડ ઉપર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. આજનો આપણો પ્રશ્ન છે, દાવો દાખલ કરવાના સ્થળ સંબંધિત જોગવાઈની ચર્ચા કરો અને સ્થળ સંબંધિત હુકુમતમાં ક્યારે વાંધો ઉઠાવી શકાય અથવા તો લઈ શકાય. ફરી પાછો પ્રશ્ન રિપીટ કર્યો છે કે જ્યારે તમે દાવો દાખલ કરો ત્યારે સ્થળ અંગેની જોગવાઈ, ક્યાં દાવો દાખલ કરવાનો, એના સ્થળ શું છે એ અંગેની જોગવાઈ, અને આ સ્થળ જ્યારે તમે નક્કી કરેલો હોય અને એની સામે તમારે વાંધો ઉઠાવવો હોય તો કઈ રીતે ઉઠાવી શકાય, કઈ બાબત માટે ઉઠાવી શકાય, એ અંગેની આપણે જોગવાઈ જોવાની છે. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે, ઘણી વખત પેપરની અંદર પૂછાઈ ગયેલો છે. ચાલો તો આજે આને આપણે અભિપ્રાય આપીશું. આ સવાલ પૂછાય એટલે આપણે ફોર્મેટ મુજબ ગોઠવવાનો છે. કયો ફોર્મેટ છે આપણો નક્કી કરેલો? સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન આપવાનું છે, એટલે કે પ્રસ્તાવના 5 થી 7 લીટીમાં. ત્યાર પછી સ્થળ સંબંધિત જોગવાઈઓ, તો સેક્શન નંબર 15 થી લઈને 21માં આપણને સ્થળને લગતી જોગવાઈઓ છે, જેની અંદર 6 જેટલી કલમો આપણે જોવાની છે અને વાંધા સહિત 6 જેટલી કલમો જોવાની છે. પછી કેસ સમજાવવાનો છે અને ત્યાર પછી આપણે સમાપન લખવાનું રહે છે. ચાલો તો સમય ન બગાડીએ, શરૂઆત કરીએ પ્રસ્તાવનામાં શું લખવાનું છે કે જ્યારે જ દાવાનું કારણ ઉદ્ભવે, જુદી જુદી પ્રકારના દાવા હોય છે. લેણી રકમનો દાવો હોઈ શકે, કોઈનો કરારને લગતો દાવો હોઈ શકે. તો જ્યારે તમારો દાવો ઉદ્ભવે અથવા દાવાનું કારણ ઉદ્ભવે તો તમારે દાવો ક્યાં દાખલ કરવાનો, કઈ કોર્ટમાં દાખલ કરવાનો, કઈ અદાલતમાં દાખલ કરવાનો, એ અંગે બધા મૂંઝવણ અનુભવતા હોય કે ભાઈ વલસાડમાં દાવો દાખલ કરું કે પછી પારડીમાં દાવો દાખલ કરું કે સુરતમાં દાવો દાખલ કરું. ઓકે, તો આવા જ્યારે દાવાનું કારણ ઉદ્ભવે ત્યારે દાવો ક્યાં દાખલ કરવાનો, કઈ કોર્ટમાં દાખલ કરવાનો, એ અંગે સ્થળની મૂંઝવણ અનુભવતા હોય તો એ મૂંઝવણ અંગેની વાત સેક્શન નંબર 15 થી લઈને 21માં, હવે અહીંયા ઓર્ડર નથી, શું છે, સેક્શનની વાત કરવાની છે. મારો પહેલો વિડીયો જોયો હશે કે દાવા દાખલ કરવાનો ઓર્ડર નંબર 1 અને 2 એ મેં તમને સમજાવેલો છે. એમાં ઓર્ડર નંબર 1 અને 2 આવે છે. જ્યારે આપણે અહીંયા શું ધ્યાનમાં રાખવાનું છે, કલમ નંબર 15 થી લઈને 20ની અંદર દાવો ક્યાં દાખલ કરવાનો, એનું સ્થળ અંગેની માહિતીની આપણને વાત કરેલી છે કે એની જોગવાઈઓ શું છે, ક્યાં તમારે દાવો દાખલ કરવાનો, એને સ્થળને લગતી જોગવાઈઓ આપણને સેક્શન નંબર 15 થી લઈને 20માં આપવામાં આવેલી છે. અને 21ની અંદર જ્યારે હુકુમત સામે વાંધો લેવાનો હોય, એટલે કે સ્થળની હુકુમત સામે વાંધો લેવાનો હોય તો એની પણ વાત ક્યાં કરવામાં આવેલી છે, તો કલમ નંબર 21ની અંદર કરવામાં આવેલી. ટોટલ નંબર આપણે કેટલા, સેક્શન નંબર 15 થી લઈને 21ની વાત અહીં આપણે કરવાની છે. ફરી પાછું પ્રસ્તાવના જોઈ લઈએ કે જ્યારે જુદા જુદા દાવાનું કારણ ઉદ્ભવેલું હોય તો દાવાના સ્થળ, એટલે કે દાવો ક્યાં દાખલ કરવો, કઈ કોર્ટમાં દાખલ કરવો, કયા સ્થળે દાખલ કરવો, એ અંગે જ્યારે મૂંઝવણ અનુભવતા હોય તો ત્યારે ઓર્ડર નંબર, એટલે કે સેક્શન નંબર 15, ઓર્ડર નહીં પણ સેક્શન નંબર 15 થી લઈને 20માં એની જોગવાઈઓ આપણને આપવામાં આવેલી છે. અને ઓર્ડર નંબરની વાત કરીએ તો દાવો ઓર્ડર નંબર 1માં આવી જાય, દાવો તૈયાર કરવો, અને 2ની અંદર દાવો દાખલ કરવાની વાત છે. તો સેક્શન નંબર 15, 20 આપણે લખવાનું અને હટી જવાનું, ઓર્ડર નંબરમાં પડવાની જરૂરિયાત નથી. પણ ઓર્ડર નંબર જોડવો હોય તો ઓર્ડર નંબર 1 અને 2 તમે અહીંયા જોડી શકો છો. ચાલો તો સ્થળ અંગેની જોગવાઈ ક્યાં છે, સેક્શન નંબર 15 થી લઈને 20માં કે કઈ કોર્ટમાં તમે દાવો દાખલ કરી શકો એની વાત કરેલી છે. તો આવું પ્રસ્તાવના તમારે ફ્રેમ કરવાની છે. ત્યાર પછી તમારે લખવાનું છે કે દાવો દાખલ કરવાના સંબંધમાં સ્થળ સંબંધિત જોગવાઈઓ, સેક્શન નંબર 15 થી 21, 5 મુદ્દા આવે છે. 5 કલમ લખી દેવાની છે અને પછી એને વિસ્તારથી સમજાવવાની છે. કઈ 5 કલમ છે હું એ ચર્ચા કરું છું, પછી આપણે એને વિસ્તારથી સમજાવીએ. પહેલી કલમની અંદર વાત કરેલી છે, કલમ નંબર 15, કે કોર્ટમાં હંમેશા નીચલી કોર્ટમાં તમારે દાવો દાખલ કરવાનો. સેક્શન નંબર 15 શું કહે, નીચલી કોર્ટમાં દાવો દાખલ કરવાનો એની વાત છે. સેક્શન નંબર 16માં શું કહેવામાં આવેલું છે કે વિષય વસ્તુ જ્યાં સ્થિત હોય ત્યાં દાવો દાખલ કરવાનો. સેક્શન નંબર 16 શું કહે કે જ્યાં તમારી વસ્તુ છે, જ્યાં તમારી મિલકત મૂકેલી છે ત્યાં. હવે સેક્શન નંબર 16, 17 અને 18 જે છે તે શાની વાત કરે છે, તો એ સ્થાવર મિલકતની વાત કરે છે, એટલે કે જમીન, મકાન, ફિક્સ મિલકત છે એની વાત કરે છે. તો વિષય વસ્તુ જ્યાં સ્થિત હોય તેની વાત કરેલી છે સેક્શન નંબર 16માં. સેક્શન નંબર 17ની અંદર વાત કરેલી છે જ્યાં સ્થિર મિલકત આવેલી હોય પરંતુ અદાલતના અધિકાર ક્ષેત્ર અલગ હોય, એક કરતાં વધારે અદાલતનો અધિકાર હોય એના ઉપર, એ મિલકત ઉપર, તો તેવા સંજોગોની અંદર શું કરવાનું, તેના સ્થળની વાત કરેલી, ક્યાં દાવો દાખલ કરવાનો, એક કરતાં વધારે કોર્ટ હોય તો. બીજું, કોર્ટનો અધિકાર ક્ષેત્રની મર્યાદા અનિશ્ચિત હોય, કયા કોર્ટનો અધિકાર છે સ્થળને લગતો એ પણ ખબર નહીં હોય તો ત્યારે ક્યાં દાવો દાખલ કરવાનો, એની વાત સેક્શન નંબર શાની અંદર કરેલી છે, 18ની અંદર. હવે 19ની અંદર વાત કરેલી છે વ્યક્તિ અને જંગમ મિલકતના નુકસાન માટેનો દાવો. હવે આ જંગલ મિલકત છે, જંગમ મિલકત એટલે ગાડી, ઘોડા, ગાડી હોઈ શકે અથવા વ્યક્તિનો દાવો પણ હોઈ શકે, તો તેની વાત છે. સેક્શન નંબર 20માં પ્રતિવાદો જ્યાં રહે ત્યાં અથવા તો દાવાનું કારણ ઉદ્ભવે ત્યારે, જ્યાં ઉદ્ભવેલું હોય ત્યાં દાવો ક્યાં દાખલ કરવાનો એની વાત છે. તો આ રીતે તમને સેક્શન નંબર 15 થી લઈને 20 સુધીની વાત કરવાની છે. આપણે વિસ્તારથી કરશો તો પહેલાં 15 થી લઈને 20ના મુદ્દા લખવાના છે. ચાર્ટ બનાવો યા કેવી રીતે બનાવો યા સીધા લખો કલમ 15 થી લઈને 20 સુધી. પછી એને ડીપમાં તમારે સમજાવવાના છે જો વધારે માર્ક્સ લેવા હોય તો. પહેલી વાત કરીએ સેક્શન નંબર 15,
દાવો નીચલી કોર્ટમાં દાખલ કરવો. હવે ઘણી બધી તમે લોકો જાફરાની બુક વાંચતા હશે. હું ઇંગ્લિશની જે બુક આવે તેને રિફર કરું છું અને એના આધારે ટ્રાન્સલેટ કરીને પછી ભણાવું છું, એટલે તમારા કદાચ બુકની અંદર જવાબ અલગ હોઈ શકે છે. દાવો નીચલી કોર્ટમાં દાખલ કરવો. પહેલાં સેક્શન નંબર 15ની વાતમાં શું કહે છે કે દાવો જ્યારે પણ તમે દાખલ કરો ત્યારે ક્યાં કરવાનો છે? નીચલી કોર્ટમાં કરવાનો છે. એવી વાત સેક્શન નંબર 15ની અંદર કહેવામાં આવેલી છે. ચલો, શું કહે છે કે જ્યારે પણ દાવાનું કારણ ઉત્પન્ન થાય અને ઉપરી કોર્ટ એટલે ઉપરી અદાલત અને નીચલી અદાલત બંનેની સત્તા હોય, બરાબર, બંને પાસે એવા પાવર હોય કે જ્યાં તમે દાવો દાખલ કરી શકતા હોય, તો સૌથી પહેલે તમારે દાવો નીચલી કોર્ટની અંદર જ દાખલ કરવાનો છે. જે લોઅર કોર્ટ આવે એની અંદર તમારે દાવો દાખલ કરવાનો. બે ટાઈપની કોર્ટ આવે, એક જુનિયર ડિવિઝનની કોર્ટ આવે, બીજી સિનિયર ડિવિઝનની કોર્ટ આવે. ઓકે, તો દાવો તમારે ક્યાં દાખલ કરવો જોઈએ? જુનિયર ડિવિઝનની અંદર દાખલ કરવો જોઈએ, પણ બંનેને સત્તા હોય ત્યારે. પણ સિનિયરને સત્તા હોય તો પછી સિનિયરમાં જ દાવો દાખલ કરવો પડે. દાખલા તરીકે આપણે ઉદાહરણ સહિત સમજાવીએ. બંને કોર્ટને પાવર આપેલા છે કે જુનિયરને 2 લાખ સુધીનો દાવો સાંભળવાની સત્તા છે અને સિનિયરને પણ 5 લાખ સુધીનો દાવો સાંભળવાની સત્તા છે. હવે તમારો દાવો આવ્યો 1 લાખનો, તો તમે ક્યાં કરશો દાવો? સિનિયરમાં કરશો કે જુનિયરમાં કરશો? તો અહીંયા કીધેલું છે કે જુનિયરની અંદર તમારે કરવાનું છે. પણ તમને એમ કહેવામાં આવે કે દાવો 2.5 લાખનો હોય તો જુનિયરને તો સત્તા જ નથી 2.5 લાખની, એને તો કેટલી સત્તા છે? 2 લાખની છે. દાવો ક્યાં દાખલ કરવા પડે? સિનિયરની અંદર દાખલ કરવા પડે. તો એ તમારા માટે શું થઈ જાય? જુનિયર થઈ જાય. તો આ વસ્તુની વાત કરવામાં આવેલી છે કે જ્યારે બંને કોર્ટને સત્તા હોય, ફરી પાછું ઉદાહરણ આપીને સમજાવ્યું, બંને કોર્ટને સત્તા હોય તો નીચલી કોર્ટની અંદર એટલે કે નીચલી અદાલતની અંદર તમારે શું કરવું પડે? દાવો દાખલ કરવો જોઈએ. તો આ સ્થળ અંગેની વાત કરવામાં આવેલી છે. ઉદાહરણ સહિત તમારે સમજાવવાનું છે. શું છે ઉદાહરણ? દાખલા તરીકે સિનિયર ડિવિઝન અને જુનિયર ડિવિઝન ને 2 લાખનો દાવો સાંભળવાની સત્તા છે. બંને પાસે 2-2 લાખનો દાવો સાંભળવાની સત્તા છે. હવે કોઈ એક વ્યક્તિ છે ઓ છે, તેણે 50,000નો દાવો દાખલ કર્યો, તો શામાં કરવો જોઈએ? તો શામાં કરવો જોઈએ ભાઈ? 50,000 છે એટલે જુનિયર ડિવિઝનમાં બી કરી શકાય અને સિનિયર ડિવિઝનમાં બી કરી શકાય. પણ જુનિયરનો મતલબ જુનિયર, નીચલી અદાલત, એટલે ક્યાં કરવો જોઈએ? જુનિયરની અંદર દાવો શું કરવો જોઈએ? દાવો દાખલ કરવો જોઈએ. તો આ વાત છે કે સેક્શન નંબર 15 શું કહે કે દાવો હંમેશા નીચલી કોર્ટની અંદર દાવો દાખલ કરવો જોઈએ. એવી વાત સેક્શન નંબર 15માં કહેવામાં આવેલી છે. ઓકે, ફરી પાછું ઉદાહરણ આપીને સમજાવી દઉં કે સિનિયર કોર્ટને 5 લાખનો દાવો સાંભળવાની સત્તા છે, જુનિયરને 2 લાખનો દાવો સાંભળવાની સત્તા છે. હવે તમારો દાવો તમે દાખલ કર્યો 1 લાખનો, તો ક્યાં કરવાનો? જુનિયરની અંદર જ કરવો પડે. તમારી પાસે સત્તા છે સિનિયરમાં જવાની, પણ છતાં પણ તમે જુનિયરમાં દાવો દાખલ કરવો, એવું સેક્શન નંબર 15 કહે છે. પણ 2 લાખ કરતાં વધારેનો દાવો હોય તો ક્યાં કરવો પડે? સિનિયરમાં જ કરવો પડે. ત્યારે પછી જુનિયરમાં નહીં જવાનું, કારણ કે સત્તા નથી એને, બરાબર ને? એની સત્તા કેટલી છે? 2 લાખની અંદરની જેટલા બી દાવા આવશે એ સાંભળશે. તો આ ક્લિયર થઈ ગયો છે. સેક્શન નંબર 15ની અંદર આટલી જ વાત કરેલી છે, એ તમારે ધ્યાનમાં રાખવાની રહે છે. હવે સેક્શન નંબર 16ની વાત કરીએ. બહુ ઇઝી છે. વિષય વસ્તુ જ્યાં સ્થિત હોય ત્યાં દાવો દાખલ થાય. વિષય વસ્તુ એટલે કે સ્થાવર મિલકત જે જગ્યા પર સ્થિત હશે, જ્યાં હશે ત્યાં જ તમારે દાવો દાખલ કરવાનો છે. હવે એ પછી કોઈ બી મેટરનો દાવો હોઈ શકે. કઈ મેટરની વાત આપણે લખીએ. સૌથી પહેલે સ્થાવર મિલકત જ્યાં હોય તેના માટે સૌથી પહેલે શું છે? સ્થાવર મિલકતની જપ્તીનો દાવો. હવે સ્થાવર મિલકત જ્યાં હોય ત્યાં તમારી જપ્તીનો દાવો કરવાનો. હવે જપ્તીનો દાવો એટલે કેવું? મિલકત જપ્ત કરવાની છે એનો દાવો. રિસીવર નિમવાનો હોય તો રિસીવર નિમવાની વાત આવીએ. કોઈ બી બાબતનો દાવો હોય તો સ્થાવર મિલકતમાં તો પહેલે જોઈએ સ્થાવર મિલકતની જપ્તીનો દાવો ક્યાં કરવાનો એની વાત કરીએ. સ્થાવર મિલકતની ગીરો મૂકેલો એટલે બોજો મૂકેલો હોય એનો દાવો તમારે ક્યાં કરવાનો? ચાલો, પછી સ્થાવર મિલકતનું વેચાણ કરવું હોય, વેચાણ કરવાની છે. સ્થાવર મિલકત કોઈ જગ્યા પર આવેલી અને એનું તમારે વેચાણ કરવું છે, તો ક્યાં દાવો દાખલ કરવાનો? સ્થાવર મિલકતનું વિભાજન, મીન્સ કે એના ભાગલા પાડવાના છે. વિભાજનનો મતલબ ભાગલા પાડવાના. એક કરતાં 2 વ્યક્તિ વધુ હોય તો સ્થાવર મિલકતનું વિભાજન કરવું હોય તો ક્યાં દાવો દાખલ કરવાનો? ત્રીજું, સ્થાવર મિલકતનો અપકૃત્યનો કેસ, એની સાથે કંઈ અપકૃત્ય બનેલું હોય, કોઈના પર ગેરકાયદેસર ઘૂસી ગયો હોય તો એની વાત છે, તો સ્થાવર મિલકતનો અપકૃત્યનો દાવો. સ્થાવર મિલકતને નુકસાન પહોંચાડેલો હોય તો એ અંગેનો દાવો. તો આ દાવો કરવાનો ક્યાં? તો સિમ્પલ ભાષામાં શું કીધું છે? સેક્શન નંબર 16ની અંદર જે જગ્યા પર સ્થિર મિલકત આવેલી હોય તે જગ્યા પર તમારે દાવો દાખલ કરવાનો છે. હવે તમે ગમે ત્યાં રહેતા હોય પણ મિલકત જે જગ્યા પર આવેલી હોય ત્યાં દાવો દાખલ કરવાનો. ઉદાહરણ આપીએ. ચાલો, આપણે મિલકતનો વેચાણનો દાવો કરવાનો છે કે ભાઈ મિલકત વેચવાની છે. કઈ છે? સ્થાવર. પણ એ આવેલી ક્યાં છે? સુરતની અંદર આવેલી છે. તો દાવો તમારે ક્યાં દાખલ કરવો પડશે? તો દાખલ ક્યાં કરવાનો? સુરતની કોર્ટની અંદર. ભલે તમે વલસાડમાં રહેતા હો કે નવસારીમાં રહેતા હો, દાવો ક્યાં દાખલ કરવાનો? ક્યાં દાખલ કરવાનો? સુરતની અંદર. કારણ કે સ્થિર મિલકત ક્યાં આવેલી છે અથવા સ્થાવર મિલકત ક્યાં આવેલી છે? સુરતની અંદર. તો સેક્શન નંબર 16 કહે છે કે વિષય વસ્તુ જ્યાં સ્થિત હોય ત્યાં દાવો દાખલ કરવાનો છે. એકદમ સિમ્પલ ભાષામાં. તમે ગમે ત્યાં રહેતા હોય, તમે નવસારી રહેતા હોય, વલસાડ રહેતા હોય કે બોમ્બેમાં રહેતા હોય, કોઈ બી બાબત માટેનો દાવો હોય, નુકસાન વળતરનો દાવો હોઈ શકે, ગીરને લગતો દાવો હોઈ શકે, વિભાજનને લગતો દાવો હોઈ શકે,
બરાબર. પછી શાની વાત કરેલી છે? મિલકત જપ્તી ન હોઈ શકે, મિલકતના ગીરને લગતો હોઈ શકે, મિલકતના વેચાણને લગતો. આવી 6 થી 7 બાબતો આવી ગઈ સ્થાવર મિલકતની બાબતમાં. વેચાણ કરવું છે, જપ્તી કરવું છે, ગીરો મૂકવું છે, વિભાજન કરવું છે કે વેચાણ કરવું છે, કે પછી એનું નુકસાન થયું હોય એને લગતું એ, અથવા તો રિસીવર નિમવાનું હોય તો એને લગતો જે દાવો કરવાનો છે ક્યાં કરવાનો? જ્યાં સ્થાવર મિલકત આવેલી છે ત્યાં તમારે દાવો કરવાનો. ઉદાહરણ આપવાનું છે. દાખલા તરીકે કોઈ એક મિલકત ક્યાં આવેલી છે? સુરતની અંદર આવેલી છે, 50 લાખની ગમે તે હશે, એના વેચાણ માટેનો દાવો કરવાનો છે અને વ્યક્તિ રહી છે બોમ્બેમાં. તો ક્યાં દાવો દાખલ કરશે? બોમ્બેમાં કરશે કે સુરતમાં કરશે? તો ભાઈ સુરતની કોર્ટની અંદર એને દાખલ કરવું પડે, કારણ કે એની હુકુમત ક્યાં છે? સુરતની કોર્ટની અંદર છે. તો ક્યાં દાવો દાખલ કરવાનો? સુરતની અંદર દાખલ કરવાનો. તો એકદમ ઇઝી લેંગ્વેજ છે. વિષય વસ્તુ જ્યાં સ્થિત હોય ત્યાં દાવો દાખલ કરવાનો. હવે આ તમને મળશે ને ઇંગ્લિશનું ટ્રાન્સલેટ કરવું પડે, ત્યારે જઈને ખબર પડે કે શું છે. એટલે મેં ઇંગ્લિશનું ટ્રાન્સલેટ કરેલું છે અને પછી તમને આપેલું છે. બુક જોજો એટલે તમને ખબર પડશે કે આ શું છે, કંઈ ખબર પડતી નથી. એટલે વિષય વસ્તુ જ્યાં સ્થિત હોય ત્યાં દાવો દાખલ કરવાનો, એવું સેક્શન નંબર 16 કહે. ઉપલામાં શું છે? નીચલી કોર્ટ. અને અહીંયા શું? જ્યાં મિલકત આવેલી હોય સ્થાવર મિલકત ત્યાં દાવો દાખલ કરવાનો. તો કયા કયા ટાઈપના દાવા? ભાઈ વેચાણના, જપ્તીના, વિભાજનના દાવા, બરાબર, નુકસાન વળતરના દાવા, અપકૃતિને લગતા દાવા, કે પછી રિસીવર નિમવાના દાવા. તો ક્યાં કરવાના? સ્થિર મિલકત જે આવેલી હોય તે કોર્ટની અંદર કરવાના. એમાં બી પછી કઈ? નીચલી કોર્ટની અંદર, જેને સત્તા હોય તે. ચાલો હવે સેક્શન નંબર 17ની વાત કરીએ. સેક્શન નંબર 17માં શું છે? કે સ્થાવર મિલકત વિવિધ અદાલતના અધિકાર ક્ષેત્રમાં હોય. વિવિધ અદાલત એટલે એક કરતાં વધારે અદાલતના ક્ષેત્રમાં હોય તો ત્યારે શું કરવાનું? બરાબર, તેની વાત છે. ફરી પાછું વાંચું. એક કરતાં વધારે અદાલતના ક્ષેત્રમાં મિલકત આવતી હોય, કે ભાઈ વલસાડમાં બી આવતી હોય અને સુરતમાં બી આવતી હોય, બંધાવને હુકમનામું લાગેલું હોય. તો વલસાડ અને પારડી નજીકની સિટી લઈ લઈએ આપણે. વલસાડ અને પારડી કોઈની હુકુમત ક્યાં આવે? બંધાવને સત્તા હોય દાવો ચલાવવાની. તો ત્યારે તમારે ક્યાં દાવો કરવાનો? તો એની વાત કરેલી છે કે બંધાવને સત્તા હોય, બંધાવ કોર્ટને અધિકાર ક્ષેત્ર માટે. ચાલો, અહીંયા તો નિશ્ચિત જ નથી કોની છે એ નથી ખબર, પણ અહીંયા ફિક્સ છે કે બંધાવની સત્તા છે, બંધાવના અધિકાર ક્ષેત્રની અંદર આવે, બંધાવનો દાવો દાખલ કરી શકાય. તો ક્યાં કરવાનો? એની વાત છે. ચાલો ફરી પાછી વાંચીએ. કલમ નંબર 17 સ્થાવર મિલકત વિવિધ અદાલત એટલે કોર્ટના અધિકાર ક્ષેત્રની અંદર આવતી હોય તો ક્યાં દાવો દાખલ કરવાનો? જ્યારે તમે દાવો દાખલ કરવા માગો તો બંધાવ કોર્ટનો હક છે, વલસાડવાળાના પણ છે અને પારડીવાળાને પણ છે. તો ક્યાં દાવો દાખલ કરશો? ચાલો, એની વાત જવાબ આપણને મળે છે કે આવો ભાગ જે અદાલતની હુકુમતમાં આવો ભાગ આવેલો હોય, મીન્સ કે સ્થિર મિલકત અથવા સ્થાવર મિલકત જે અદાલતના ભાગમાં આવેલી હોય, બરાબર, ત્યાં તમારે દાવો દાખલ કરવાનો હોય. પણ અહીં એવું કહેવામાં આવેલું છે કે પૂરેપૂરી મિલકત અંદર સમાવિષ્ટ થઈ જતી હોવી જોઈએ. ઓકે, ચાલો. તો જે અદાલતની હુકુમતમાં આવો ભાગ આવેલો હોય તેવી કોઈ પણ કોર્ટમાં દાવો દાખલ કરી શકાય છે, પરંતુ સમગ્ર મિલકતની નોંધ લેવાની હુકુમત હોવી જોઈએ. હવે દાખલા તરીકે પારડી અને વલસાડ છે, બંધાવના ક્ષેત્રમાં આવી જાય છે. આ મિલકત કોઈ ઘર છે અથવા કોઈ જમીન છે, એને વેચાણને લગતો દાવો હોય, એને જપ્તીને લગતો દાવો છે. તો ક્યાં કરવાનો? ભાઈ વલસાડ બી છે અને પારડી બી છે, પણ સમજો કે પારડીની અંદર વધારે મિલકત સ્થાપિત થયેલી છે, વધારે હિત કોનું લાગે છે? પારડીનું લાગે છે. તો તમારે દાવો ક્યાં દાખલ કરવાનો? પારડીમાં. અથવા તો તમે ડિસાઇડ કરો છો કે ભાઈ વલસાડ જે મેઇન જિલ્લો છે, વલસાડને પણ આ લાગુ પડે છે, તો વલસાડની અંદર તમે દાવો દાખલ કરી શકો છો. તો બંધાવમાંથી કોઈ બી એક જગ્યા પર તમે દાવો દાખલ કરી શકો છો, કાં પારડી કાં વલસાડ. પણ સમગ્ર મિલકત કોના અંડરમાં આવતી હોવી જોઈએ તે તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. દાખલા તરીકે 60% મિલકત વલસાડના હસ્તકમાં આવતી હોય અને 40% મિલકત પારડીના હસ્તકમાં જતી હોય તો કોને દાવો દાખલ કરવાનો? ભાઈ વલસાડને, કારણ કે એમાં વધારે મિલકત આવી જાય છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની રહે છે. સુરત અને વલસાડમાં મિલકત ગીરો મૂકે તો તેના વેચાણ માટેનો દાવો. હવે એક ભાઈએ છે તે સુરતમાં અને વલસાડમાં મિલકત ગીરો મૂકેલી છે, બરાબર, પોતાની પ્રોપર્ટી પારડીમાં છે પણ ગીરો ક્યાં મૂકેલ છે? વલસાડમાં અને સુરતમાં. તો દાવો ક્યાં દાખલ કરવાનો? વલસાડમાં બી કરી શકે અને એનામાં પણ કરી શકે. તો બંધાવમાં વેચાણ કરીને દાવો કરી શકે. પણ આપણે એટલું અહીંયા એક બીજું ઉદાહરણ બનાવી દેવાનું કે ભાઈ અમુક જે મિલકત છે તેમાં 40% ભાગ આ જિલ્લામાં છે અને 70% ભાગ આ જિલ્લામાં છે, અથવા 30 અને 70 બતાવી દેવાના. 70%ની અંદર એ ભાગ વધારે હોવાના કારણે સ્થાપિત હિત ક્યાં જાય છે? હવે આ ફલાણી 70% કોર્ટની અંદર જાય છે, એના કારણે એ કોર્ટ દાવો સાંભળશે. અથવા ઉદાહરણ આપી દેવાનું પારડી અથવા વલસાડ. જ્યારે બી તમે કોઈ નામ લખો તો એવા નામ લખવાના જેથી પેપર સેટરને ખબર નહીં પડે કે આ પેપર ક્યાંનું છે, બરાબર. પારડી અને વલસાડ લખો તો ખબર પડે કે આ વલસાડના વિદ્યાર્થીએ જવાબ લખેલો. સુરતનું નામનો ઉલ્લેખ કરશો, સુરત ખબર પડી જશે કે સુરતનું પેપર છે. એટલે એવી રીતે તમારે ઉલ્લેખ કરવાનું નામ, જેથી જેના કારણે તમારો જવાબ સામેવાળા પેપર સેટર પકડી ન શકે. તો એ પણ ઉદાહરણ ધ્યાનમાં રાખજો. અહીંયા સુરત વલસાડ બંનેનું નામ મેં લખેલું છે એટલે પેપર સેટરને થોડુંક તકલીફ તો પડે, એટલું તો ખબર પડે કે આ સુરતનું પેપર કાં નવસારીનું પેપર આન્સરમાં. તો આવી રીતે તમારે ઉદાહરણ બનાવવાના છે. ચાલો, સુરત વલસાડમાં મિલકત ગીરો
મૂકે તો તેના વેચાણ માટેનો દાવો ક્યાં કરી શકાય? વલસાડની કોર્ટમાં બી કરી શકાય અને સુરતની કોર્ટમાં પણ કરી શકાય. એને જ્યાં લાગુ પડે વેચાણ કરવાનું છે, પૈસા લેવાના છે. ઓકે, તો જ્યારે અધિકાર ક્ષેત્ર બંને કોર્ટનો હોય ત્યારે તમે બંનેમાંથી કોઈ એક કોર્ટને પસંદ કરી શકો છો. પણ જેને સમગ્ર દાવો ચલાવવાની અથવા મિલકતની નોંધ લેવાની સત્તા હોય એને વધારે આપવાનો. જેમ કે 40-60નું મેં તમને સમજાવ્યું અથવા 30-70નું મેં તમને સમજાવ્યું, તો એ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું રહે છે. ચાલો હવે વાત કરીએ સેક્શન નંબર 18. આવી સ્થાવર મિલકતને લગતું જ છે. કોર્ટના અધિકાર ક્ષેત્રની મર્યાદા અનિશ્ચિત હોય. ભાઈ ઓની છે કે બોની છે, મીન્સ કે સુરતની છે કે વલસાડની કોર્ટની સત્તા છે, કોઈને ખબર જ નથી. જ્યારે કોર્ટની સત્તા અનિશ્ચિત હોય, ખબર જ નથી, ધ્યાનમાં જ નથી, ત્યારે ક્યાં દાવો દાખલ કરવાનો? પહેલાંમાં તો શું હતું, બંધેવનો હક લાગતો હતો કે અહીંયા બી કરી શકે. અહીંયા બંધેવને ખબર નથી કે મારી મને સત્તા છે કે નહીં. દાખલા તરીકે નાણાકીય સત્તા આવી જાય, બરાબર ને, કોઈ કોઈને 5 લાખ સુધી નાણાકીય કોર્ટની સત્તા છે, તો અહીંયા જાય કે ત્યાં જાય એમ. કે પછી 8 લાખની સત્તા છે, 5 લાખની નથી પણ 8 લાખની સત્તા છે, તો આ કોર્ટમાં દાવો કરવાનો કે પેલા કોર્ટમાં દાવો કરવાનો? કારણ કે બંનેને ખબર નથી 8 લાખનો દાવો અહીંયા કરું કે ત્યાં કરું. આ બંને કોર્ટની સત્તા તો 5 લાખની છે. તેવા સંજોગોની અંદર કોર્ટની અધિકાર ક્ષેત્રની મર્યાદા છે, જે કે વિસ્તાર છે, એ કેવો છે? અનિશ્ચિત હોય, એને ખ્યાલ ન હોય. તેવા સંજોગોની અંદર ક્યાં દાવો કરવાનો? તો એની વાત કરીએ. જ્યારે સ્થાવર મિલકત 2 કે તેથી વધુ કોર્ટના સ્થાનિક મર્યાદામાં હોય તો જે કોર્ટને દાવો ચલાવવા સક્ષમ હોય ત્યાં દાવો કરવાનો. બંનેમાંથી ગમે ત્યાં તમે દાવો કરી શકો છો, પણ અદાલત એ દાવો ચલાવવા માટે સક્ષમ હોવો જોઈએ. જો સક્ષમ ન હોય તો હુકુમત શું થઈ જાય? એની સામે વાંધો ઉઠાવવામાં આવે છે કે ભાઈ આ કોર્ટને સત્તા નથી છતાં બી આ કોર્ટે શું કર્યું છે? તો દાવો ચલાવેલો છે. તો એ ધ્યાનમાં રાખવાનું છે. તો જે કોર્ટને દાવો ચલાવવા સક્ષમ હોય તો તે દાવો ત્યાં દાવો કરવાનો. ઉદાહરણ લઈ લઈએ, વલસાડ વાપી બંને કોર્ટને સત્તા હોય તો જે કોર્ટ સમક્ષ હશે ત્યાં દાવો દાખલ કરી શકાય. સિમ્પલ ભાષામાં છે. વલસાડ અને વાપી બેમાંથી એક કોર્ટને લાગુ પડે છે, કોને લાગુ પડે આપણને ખબર નથી, તો બંનેમાંથી કોઈ બી એક કોર્ટમાં તમે દાવો દાખલ કરી શકો. પણ બંનેમાંથી એક કોર્ટ કેવી હોવી જોઈએ? સક્ષમ હોવી જોઈએ. જેનો એક કેસ અહીં આપણે લખેલો છે AIR 2008ની અંદર જોઈએ. પણ અહીંયા ઉદાહરણ તરીકે સમજવાનું છે કે ભાઈ વાપી અને વલસાડ બંનેને સત્તા જ છે, બરાબર, પણ ક્યાં દાવો દાખલ કરવો એ ખ્યાલ નથી કે વાપીમાં દાખલ કરવો કે વલસાડમાં દાખલ કરવો. તેવા સંજોગોની અંદર તમે બંનેમાંથી કોઈ એક કોર્ટની અંદર શું કરી શકો? દાવો દાખલ કરી શકો. પણ બંને કોર્ટ કેવી હોય છે? સક્ષમ હોવી જોઈએ. પણ સમજ પડે કે ભાઈ વલસાડની કોર્ટ જ સક્ષમ છે તો વલસાડની કોર્ટની અંદર તમે દાવો દાખલ કરી શકો, વાપીની કોર્ટમાં કરી શકતા નથી. તો બંને સક્ષમ હોય દાવો ચલાવવા માટે તો પછી ગમે બેમાંથી કોઈ બી એક કોર્ટમાં તમે જાઓ તો કંઈ વાંધો આવતો નથી. વાપીમાં બી તમે કરી શકો અને વલસાડમાં પણ કરી શકો. તો વાતમાં ધ્યાનમાં એવું રાખવાનું છે કે જ્યારે અધિકાર ક્ષેત્ર અનિશ્ચિત હોય, આપણને ખ્યાલ ન હોય કે ભાઈ વાપીમાં દાવો કરવો જોઈએ કે વલસાડમાં દાવો કરવો જોઈએ, તો આપણે બંનેમાંથી કોઈને એકને દાવો કરી શકીએ. પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે કોને વધારે પાવર્સ છે, એ ત્યાં આપણે સમગ્ર દાવો ચલાવવા માટે કોણ સક્ષમ છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. એ સક્ષમ ખ્યાલ ન હોય તો સામેવાળો શું કરશે? વાંધો ઉઠાવશે. ભાઈ વાપીવાળો કહેશે કે ભાઈ વલસાડને પાવર નથી તો છતાં તમે કેસ ચલાવ્યો તો કેસને રદ કરો, બરાબર ને, તો કેસનું હુકમનામું આખું રદ થઈ જતું હોય. તો આ પણ એના માટે સેક્શન નંબર 21 આપણે વાંચવું પડે કે હુકુમતમાં ક્યારે વાંધો લઈ શકાય. ચાલો, તો આ વાત છે સેક્શન નંબર 18ની અંદર. અહીંયા શું હતું? અહીંયા વિવિધ અદાલતના અધિકાર ક્ષેત્રની અંદર આવતી હતી. અહીંયા મર્યાદા કેવી છે? અનિશ્ચિત છે, ખબર જ નથી બંને કોર્ટને, બરાબર, કે દાવો ક્યાં દાખલ કરવો એ ખબર ન હોય તો પછી બેમાંથી કોઈ એક જગ્યા પર તમે દાવો દાખલ કરી શકો છો. પણ અદાલત કેવી હોવી જોઈએ? અંડરલાઇન કરવાની છે, સક્ષમ હોવી જોઈએ તો દાવો દાખલ કરી શકાય છે. આ અત્યાર સુધી આપણે શું જોયું? સ્થાવર મિલકતને લગતી વાત કરી. સ્થાવર મિલકત ચાલો ફરી પાછું જોઈ લઈએ કે નીચલી કોર્ટમાં દાવો દાખલ કરવાનો, વિષય વસ્તુ જ્યાં સ્થિત હોય ત્યાં દાવો દાખલ કરવાનો. જ્યારે બંને અધિકાર ક્ષેત્ર કેવું હોય? બંનેને સત્તા હોય તો બંનેમાંથી કોઈ બી એક જગ્યાએ દાવો દાખલ કરી શકાય. અને અહીંયા અનિશ્ચિત હોય તો બી બંનેમાંથી કોઈ બી એક જગ્યા પર દાવો દાખલ કરી શકાય છે. એટ વોટ એવર પણ કેવું? સક્ષમ હોવી જોઈએ. અધરવાઇઝ શું થાય? હુકુમત સામે વાંધો લેવામાં આવે છે. તો ઉદાહરણ આપીને તમારે સમજાવવાનું છે. ચાલો હવે સેક્શન નંબર 19ની વાત કરીએ. વ્યક્તિ અને જંગમ મિલકતના નુકસાન માટેનો દાવો. હવે આ જમીન મકાન સુધી આપણે જોયું હતું એ સ્થાવર મિલકત હતી. હવે જંગમ મિલકત, બરાબર, જેને હલાવી શકે તેવી મિલકત, જંગમ અને શું છે? વ્યક્તિના માટેનો દાવો. તો ક્યાં દાવો દાખલ કરવાનો? તો વ્યક્તિ અને જંગમ મિલકતના નુકસાન માટેનો દાવો તમારે દાખલ કરવાનો. તો ક્યાં કરવાનો? કયા સ્થળે કરવાનો? જોઈ લઈએ. ચાલો, વ્યક્તિ જ્યાં રહેતો હોય, જેણે નુકસાન કરેલું હોય તેની વાત કરેલું છે, એના પર આપણે નુકસાનીનો દાવો કરવાનો છે. વ્યક્તિ જ્યાં રહેતો હોય ત્યાં. બીજું, નુકસાન બીજે થયેલો હોય. વ્યક્તિ રહેતો હોય ક્યાં હોય? વ્યક્તિ રહેતો છે ભાઈ વલસાડની અંદર, નુકસાન થાય છે નવસારીની અંદર અથવા તો સુરતની અંદર નુકસાન થાય તો દાવો ક્યાં દાખલ કરવાનો? તો એની વાત છે. તો તેવા સંજોગોની અંદર જો બંનેના અધિકાર ક્ષેત્રો હોય, મીન્સ કે મેં ઉદાહરણ આપ્યું છે કે વલસાડ અને નવસારીના બંનેનો જો અધિકાર ક્ષેત્ર હોય તો બંનેમાંથી કોઈ એક જગ્યા પર દાવો દાખલ કરી શકીએ છીએ.
બંને જગ્યાએ એકસાથે દાવો દાખલ કરી શકાતો નથી કે ભાઈ વલસાડમાં બી કરી દઉં ને ત્યાં બી કરી દઉં. ચાલો તો આ ધ્યાનમાં રાખજો. ક્યાં દાવો દાખલ કરી શકાય? જ્યાં રહેતો હોય ત્યાં, અથવા તો જ્યાં નુકસાન થયેલું હોય, જ્યાં ધંધો ચલાવતો હોય, બરાબર, તે જગ્યા પર નુકસાન થયેલું હોય તો ત્યાં દાવો દાખલ કરી શકીએ. હવે એક વ્યક્તિ રહી છે વલસાડની અંદર, ધંધો કરે છે ભાઈ સુરતની અંદર, ત્યાં નુકસાન થયું છે તો દાવો ક્યાં દાખલ કરવાનો? બંને કોર્ટ પાસે જો પાવર હોય, બરાબર, તો ક્યાં દાવો દાખલ કરી શકે? બંને કોર્ટની અંદર કરી શકે. મીન્સ કે વલસાડની અંદર કરી શકે, કાં તો પછી સુરતની અંદર કરી શકે. બેમાંથી કોઈ એક જ એમ, બરાબર. બંધવની કરી શકે એટલે બંધવમાં કરી શકે, મીન્સ કે વલસાડમાં અને સુરતમાં કરી શકે એમ. કાં વલસાડમાં કરશે કાં સુરતમાં કરશે. પણ સમજો કે વલસાડને સત્તા નથી, તેણે કમ્પલસરી ક્યાં કરવું પડશે? સુરતની અંદર જ દાવો કરવો પડે. તો એની વાત છે. તો નુકસાન બીજે થાય તેવા સંજોગોની અંદર બંનેને અધિકાર ક્ષેત્રો હોય, એટલે કે વલસાડ અને સુરતને બંનેને અધિકાર ક્ષેત્રો હોય તો એક જગ્યાએ દાવો દાખલ કરે. ઉદાહરણ તરીકે વલસાડમાં રહેતો હોય અને નુકસાન સુરતમાં થયું છે, એટલે કે ધંધો ત્યાં કરતો હતો, નુકસાનમાં ક્યાં થયું છે? સુરતની અંદર થાય. તો વલસાડમાં બી દાવો કરી શકે અને સુરતમાં બી દાવો કરી શકે. કહેવાનો મતલબ એવું છે, વલસાડમાં દાવો કરે તો સુરતમાં નહીં થાય, અને સુરતમાં દાવો કરે તો વલસાડમાં નહીં થાય. બંનેમાંથી કોઈ એક જગ્યા પર દાવો કરી શકે છે. ક્યારે? જ્યારે કોઈ વ્યક્તિને લગતો દાવો હોય, અથવા કોઈ જંગમ મિલકતના નુકસાન માટેનો દાવો હોય. તો જ્યાં જંગમ મિલકતનું નુકસાન થયેલું હોય ત્યાં બી દાવો કરી શકાય, અને જ્યાં વ્યક્તિ રહેતું હોય ત્યાં બી દાવો કરી શકાય, એવું કહેવા માંગે છે. એવું કોણ કહે છે? સેક્શન નંબર 19 એટલે કે 19 આપણને સમજાવે છે. તો એ ધ્યાનમાં રાખવાનું છે. તો વ્યક્તિએ જે નુકસાન કરેલું હોય, અથવા વ્યક્તિ જ્યાં રહેતો હોય, બંધવને અધિકાર ક્ષેત્ર હોય, બંધવ કોર્ટને અધિકાર ક્ષેત્ર, તો બંધવમાંથી કોઈ એક જગ્યા પર તમે દાવો દાખલ કરી શકો છો. પણ બેમાંથી કોઈ એકને જ અધિકાર ક્ષેત્ર હોય તો ત્યાં દાવો દાખલ કરી શકાય. એની વાત છે સેક્શન નંબર 19. બહુ ઇઝી છે, સમજ પડી જશે. ઉદાહરણ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે, સમજીને, અને તમારા શબ્દમાં લખવાનું. હવે વાત કરીએ સેક્શન નંબર 20. પ્રતિવાદી રહે દાવાનું કારણ ઉદ્ભવે ત્યારે. ચાલો, પ્રતિવાદી કોઈ જગ્યા પર રહેતો હોય અને દાવાનું કારણ કોઈ અલગ જગ્યાએ ઉદ્ભવેલું હોય, અથવા દાવાનું કારણ ઉદ્ભવે ત્યારે તમે દાખલ કરી શકો, અથવા તો પ્રતિવાદી જ્યાં રહેતો હોય ત્યાં દાવો દાખલ કરી શકો. એની વાત છે. તો ક્યાં દાવો દાખલ કરવાનો? પ્રતિવાદી રહેતો હોય, દાવાનું કારણ અલગ ઉદ્ભવેલું હોય, તો જે ઉપર હતું તેની જ વાત છે. આ જંગમ મિલકત અને વ્યક્તિનો દાવો છે, પણ અહીંયા એવું કીધેલું છે કે પ્રતિવાદી રહે અને દાવાનું કારણ ઉદ્ભવે ત્યારે દાવોનું સ્થળ શું? ક્યાં દાવો દાખલ કરવાનો? તો પહેલી વાત અહીંયા લખવાની કે પ્રતિવાદી જ્યાં રહેતો હોય ત્યાં તમે દાવો દાખલ કરી શકો, પહેલી વાત. બીજું, પ્રતિવાદી જે ધંધો કરે, શું છે? ધંધો અલગ જગ્યા પર કરતો હોય, રહેતો અલગ જગ્યા પર હોય, બરાબર. બીજું, નફા માટે જ્યાં કામ કરતો હોય, બરાબર, તો નફા માટે કોઈ બીજી જગ્યા ગયેલો હોય કામ કરવા માટે. ચોથી વાત છે, દાવાનું કારણ કોઈ અલગ જગ્યા પર ઉત્પન્ન થયેલું હોય, બરાબર. તો દાવો દાખલ ક્યાં કરવાનો? 4 મુદ્દાની વાત હતી. 4 મુદ્દામાં યાદ ધ્યાનમાં રાખવાનું કે પ્રતિવાદી જ્યાં રહેતો હોય, પ્રતિવાદી ધંધો કરતો હોય, પ્રતિવાદી જ્યાં કામ કરતો હોય, દાવાનું કારણ જ્યાં ઉત્પન્ન થયેલું હોય, તેની વાત છે. તો દાવો ક્યાં દાખલ કરવાનો? 4 મુદ્દા છે, 4 ઓપ્શન છે તમારી પાસે. કોઈ બી જગ્યાએ તમે દાવો દાખલ કરી શકો છો. ચાલો, આવું થયું હોય તો ક્યારે? પ્રતિવાદી અને દાવાનું કારણ જ્યારે ઉદ્ભવેલું હોય ત્યારે સેક્શન નંબર 20 મુજબ. ચાલો, તો એ ધ્યાનમાં રાખવાનું. 4માંથી કોઈ બી એક જગ્યા જ્યાં અધિકાર હોય ત્યાં દાવો દાખલ કરી શકાય છે. અને અધિકાર સામે વાંધો પણ ઉઠાવવામાં આવે છે ઘણી વખત કે ભાઈ અહીંયા દાવાનું કારણ નથી, છતાં બી દાવો દાખલ કરેલો છે, તો દાવો બીજી કોર્ટની અંદર દાવો દાખલ કરો, એવું પણ વાંધો લેવામાં આવે કેસને લંબાવવા માટે ઘણી વખત. તો ધ્યાનમાં રાખવાનું કે જ્યારે પ્રતિવાદી રહે દાવાનું કારણ ઉદ્ભવે ત્યારે, તો જ્યાં પ્રતિવાદી રહેતો હોય, મીન્સ કે સામેવાળો રહેતો હોય, જ્યાં ધંધો કરતો હોય, જ્યાં નફા માટે કામે ગયેલો હોય, અથવા તો જ્યાં દાવાનું કારણ ઉત્પન્ન થયેલું હોય, એવા 4માંથી કોઈ એક જગ્યા પર તમે દાવો કરી શકો છો. ઓકે, જ્યાં નુકસાન થયેલું હોય ત્યાં પણ દાવો કરી શકો. પણ ઘણી વખત શું થાય, જ્યારે એક કરતાં વધુ પ્રતિવાદી હોય, તો એક કરતાં વધુ પ્રતિવાદી, મીન્સ કે સુરતમાં બી રહેતો હોય અને વલસાડમાં બી રહેતો હોય, તો આ વ્યક્તિ જે જ્યાં રહેતો હોય, એટલે કે વલસાડમાં રહેતો હોય ને સુરતમાં રહેતો હોય, બરાબર. તો વલસાડ અને સુરતમાં પણ શું કરી શકાય? દાવો કરી શકાય. ધંધો પાછા ક્યાં કરતા હોય, તો ધંધો પાછા કોઈ નવસારીમાં કરતો, નવસારીમાં પણ દાવો કરી શકાય. કામ માટે જતા હોય બોમ્બે, તો બોમ્બેમાં પણ દાવો દાખલ કરી શકાય. દાવાનું કારણ ઉદ્ભવેલું હોય ભાઈ બરોડા, તો બરોડામાં પણ દાવો દાખલ કરી શકાય. એટલે 5 જેટલી જગ્યા છે, એમાંથી તમે દાવો દાખલ કરી શકો છો. પણ વાદીએ પોતાનું સ્થાપિત હિત જણાવવાનું કે ભાઈ મને અહીંયા નુકસાન થયેલું છે અને આના કારણે થયેલું છે, તો એ જ્યાં લાગુ પડતો ત્યાં પછી દાવો દાખલ કરવામાં આવે. નહીં તો પછી ઓબ્જેક્શન લેવામાં આવે અને સ્થળને ચેન્જ કરવામાં આવે છે. એવું હોઈ શકે. દાખલા તરીકે વાઈફના હસબન્ડ રહેતા હોય તો ભરણ પોષણનું હુકમનામું ક્યાં કરવાનું? તો ભાઈ જ્યાં એ લોકો રહેતા હોય, પહેલે દાખલા તરીકે વલસાડમાં રહેતો હોય, ભાઈ છોકરાનું ઘર હોય ક્યાં? નવસારી, છોકરીનું ઘર હોય સુરત, અને છેલ્લે રહેતા હોય દિલ્હીમાં. તો 4 જગ્યા છે, 4માંથી કોઈ બી જગ્યાએ દાવો કરી શકે. તો આવું અહીંયા પણ છે. ઓકે, તો જ્યાં રહેતા હોય, ત્યાં ધંધો કરતા હોય, ત્યાં છેલ્લે રહેલા હોય ત્યાં, એવી રીતે. અને જ્યાં દાવાનું કારણ ઉત્પન્ન થયેલું હોય ત્યાં દાવો દાખલ કરી શકાય. અને એક કરતાં વધારે પ્રતિવાદી તો ઉપર મુજબ જ્યાં જ્યાં રહેતા હોય ત્યાં દાવો દાખલ કરી શકાય. તો લખવાનું ભાઈ પ્રતિવાદી જ્યાં રહેતા હોય ત્યાં, જ્યાં ધંધો કરેલો હોય એકસાથે તે જગ્યા, અથવા નફા માટે જ્યાં કામ કરેલું હોય, અથવા જ્યાં કોન્ટ્રાક્ટ કરેલું હોય તેવી જગ્યા પર લોકો શું કરી શકે? દાવા દાખલ કરી શકે છો.
ક્યારે એક કરતાં વધારે પ્રતિવાદી હોય તો બી ઉપરની જ કલમ લાગુ પડે છે, ઉપરના 4 મુદ્દા લાગુ પડે છે, બીજા કોઈ નવા લાગુ પડતા નથી. હવે એક ઉદાહરણ લખવાનું છે લાંબુ. શું લખવાનું છે કે ભાઈ રહે કાં સુરતની અંદર, ધંધો ક્યાં કરે છે વલસાડની અંદર, અને કારણ ધંધાનું કારણ ક્યાં ઉદ્ભવ્યું છે, નુકસાન ક્યાં ઉદ્ભવ્યું છે ભાઈ નવસારીની અંદર. તો દાવો ક્યાં દાખલ કરવાનો? તો 3 ઓપ્શન છે તમારી પાસે. જ્યાં રહેતો હોય ત્યાં રહે સુરતમાં, કામ કરે ધંધો કરે વલસાડમાં, અને દાવાનું કારણ ઉદ્ભવ્યું ક્યાં નવસારી. તો 3માંથી કોઈ બી એક જગ્યા પર તમે દાવો દાખલ કરી શકો છો, બરાબર. જ્યાં તમને લાગુ પડતું હોય ત્યાં પણ તમારે સ્થાપિત હિત બતાવવું પડે કે અહીંયા મારે દાવો દાખલ કરવું પડે છે, કારણ કે અહીંયા રહેતો હતો, અહીંયા કારણે અહીંયા દાવો દાખલ કરે છે. આટલા મુદ્દા શાની અંદર આવે છે? સેક્શન નંબર 15થી લઈને 20ની અંદર આવે છે. પાછા 20ની અંદર થોડીક મુદ્દાની પણ વાત કરવાની છે. શું વાત કરવાની? ખાસ કિસ્સામાં. ખાસ કિસ્સા એટલે કેવા? ભાઈ એજન્સીનો દાવો ક્યાં કરવાનો, કરાર કરેલો હોય તો કરારનો દાવો ક્યાં કરવાનો. પછી છે વાત ભાગીદારી પેઢી, એને લગતા દાવા હોય, નુકસાનનો દાવો હોય કે મિલકત જપ્તીનો દાવો કે કોઈ બી દાવો હોય તો કરારનો દાવો, બદનક્ષીનો દાવો, એજન્સીનો દાવો અથવા વીમાનો દાવો અથવા ભાગીદાર જેવા સ્પેશિયલ જે કરાર છે એને લગતા દાવા ક્યાં કરવાના. તો એની અંદર કીધેલું છે કે ભાઈ જ્યાં કરાર કરેલો હોય, ફર્સ્ટ ટાઈમ 2 પાર્ટીએ કરાર કરેલો હોય ત્યાં દાવો કરી શકાય. કરારનું જ્યાં ભંગ થયેલું હોય ત્યાં દાવો કરી શકાય છે. બીજી વાત કરેલી છે કે જ્યાં એ લોકોની ઓફિસ આવેલી છે, ત્યાં દાવો કરી શકાય. જ્યાં એ લોકોની HO હેડ ઓફિસ આવેલી હોય, બરાબર, ત્યાં દાવો કરી. જ્યાં એ લોકો ધંધો કરતા હોય ત્યાં દાવો કરી શકાય. બીજું તો આટલા મુદ્દા જે છે તમારે લખી દેવાના, બરાબર, કે જ્યાં બદનક્ષી થયેલી હોય ત્યાં તમે દાવો કરી શકો. તો આવા જુદા જુદા ખાસ કિસ્સાની અંદર લખી શકો. કરાર તો કરાર જ્યાં થયેલો હોય, જ્યાંનું ભંગ થયેલું હોય ત્યાં દાવો કરી શકાય. બદનક્ષી તો બદનક્ષી જ્યાં થયેલી હોય તો જ્યાં જગ્યા પર થયેલી હોય તે જગ્યા પર દાવો કરી શકાય. એજન્સી તો જે એની મુખ્ય કચેરી છે અથવા જ્યાં કરાર થયેલો છે ત્યાં દાવો દાખલ કરી શકાય. ભાગીદારી પેઢી તો જ્યાં એની ઓફિસ આવેલી છે અથવા તો જ્યાં નુકસાન થયેલું છે ત્યાં દાવો દાખલ કરી શકાય. તો એવા મુદ્દાની અંદર ખાસ કિસ્સામાં પણ દાવાના સ્થળને લગતી વાત કરેલી છે. પણ આ જ સ્થળ જે છે, આ જે સેક્શન નંબર 15થી 20 છે તે જ એ લોકોને પણ લાગુ પડે છે. એ લોકો પણ માણસ જ છે, બરાબર. તો ધ્યાન રાખજો. એની વાત આપણે કરી વ્યક્તિની અંદર જ આવે છે. એ લોકો પણ કંપની, ભાગીદારી પેઢી કરનારા બધા. તો આટલી લગતી વાત કે સ્થળ દાવો ક્યાં દાખલ કરવાનો એની વાત કરેલી છે સેક્શન નંબર 15થી લઈને 20ની અંદર. હવે આપણે વાત કરીશું સેક્શન નંબર 21 કે સ્થળને સંબંધિત હુકુમતમાં વાંધો ક્યારે લઈ શકાય. ક્યારે તમે એમાં વાંધો લઈ શકો કે ભાઈ આ અદાલતને દાવો દાખલ કર્યો છે એ ખોટો કર્યો છે, એને સત્તા નથી. ઓકે, તો એની વાત આપણે કરવાની કે ક્યારે વાંધો લઈ શકાય. કોણ લેશે વાંધો? ભાઈ સાંભેવાળો લેશે. વાદી તો દાવો દાખલ કરી દે એટલે સાંભેવાળો કોણ બચે? પ્રતિવાદી. પ્રતિવાદી શું કરશે? નીચેની બાબત માટે દાવોમાં હુકુમતમાં વાંધો લઈ શકે. તો 2 બાબતની વાત કરે છે. નાણાકીય હુકુમતમાં વાંધો લેવાય અને બીજું છે સ્થાનિક હુકુમતમાં લેવાય. નાણાકીય હુકુમત એટલે શું? કે જે અદાલતને નાણાકીય હુકુમત ન હોય, દાખલા તરીકે એક અદાલતને 5 લાખની સત્તા છે કે 5 લાખ સુધીના કેસ સાંભળી શકે અને 5.5 લાખનો કેસ એ કોર્ટમાં દાખલ કરો તો નાણાકીય હુકુમત વટાવે છે. એટલે કે એને પરવાનગી નથી, એટલી મર્યાદા જે આપેલી છે 5 લાખની એ વટાવી નાખે છે. એના કારણે શું કરવામાં આવે? તો એ સ્થળ પર એ દાવો દાખલ કરી શકાય નહીં, બરાબર. ક્યાં કરવો પડે? એનાથી ઉપરમાં દાવો દાખલ કરવો પડે. તો નાણાકીય હુકુમત વટાવતી હોય ત્યારે પણ સ્થળ સંબંધિત વાંધો લઈ શકાય. મીન્સ કે નાણાકીય હુકુમત હોય જેના કરતાં ઉપરના દાવા એ સાંભળી નહીં શકે. જે રકમ ફિક્સ કરેલી હોય સરકાર દ્વારા અથવા કોર્ટ દ્વારા કે 5 લાખ સુધીના દાવા સાંભળવાના, એના ઉપરના જે બી દાવા આવશે એ સાંભળશે નહીં. ને જો સાંભળવાની કોશિશ કરે તો રદ કરી દેવામાં આવે છે. ઓકે, તો એની વાત છે. તો ત્યારે પણ વાંધો લેવામાં આવે કે નાણાકીય હુકુમત વટાવે છે. બીજું સ્થાનિક હુકુમત, જે કોર્ટને સ્થાનિક હુકુમત ન હોય, બરાબર. અમુક એરિયા આપેલા હોય કે 4 કે 5 એરિયાના જે કેસ આવશે તે જ સાંભળી શકે. દાખલા તરીકે ધરમપુરના કોર્ટના કેસ છે તાલુકાને લગતા, એ વલસાડમાં નહીં સાંભળશે. કેમ? કે સત્તા નથી વલસાડ તાલુકાને, ધરમપુરની અંદર જ સાંભળવા પડે. અથવા તો કોઈ જે તાલુકા છે એના બીજા તાલુકાની અંદર કેસ નહીં જઈ શકે. તો જે વિસ્તારની મર્યાદા નક્કી કરેલી હોય એ વિસ્તારની બહારના કેસ લોકો સાંભળી શકતા નથી. તો ધરમપુરનો કેસ વલસાડની અંદર નહીં ચાલે. કેમ નહીં ચાલે? કારણ કે એની સ્થાનિક હુકુમત શું છે? ધરમપુર પૂરતી જ છે. તો ધરમપુરને લગતા જે બી ભરણ પોષણના કેસ છે, જે બી સિવિલ મેટર છે એ ધરમપુર કોર્ટની અંદર ચાલશે, વલસાડમાં આવશે નહીં. હા, અપીલ વલસાડની અંદર પછી થશે. તો આ સ્થાનિક હુકુમત છે કે જ્યારે સ્થાનિક હુકુમત સામે વાંધો હોય અથવા તો એ કોર્ટને સત્તા ન હોય કેસ ચલાવવાની અને ચલાવે તો પછી એની સામે વાંધો લેવામાં આવે કે ભાઈ આ કોર્ટને સત્તા નથી અથવા તો ખોટો ઓર્ડર આપી રહ્યા છે અથવા ખોટો હુકમ આપી રહ્યા છે. તો આવા સંજોગોની અંદર નાણાકીય હુકુમત સામે વાંધો લેવાય અને સ્થાનિક હુકુમત સામે વાંધો લેવાય. બંને તો મારે સમજાવવાની છે, જે મેં અમારા વર્ડમાં બોલી ગયો છું, બરાબર. ઉદાહરણ આપીને સમજાવજો, બરાબર. ચાલો, પ્રતિવાદી વાંધો ઉઠાવે છે. કોણ? મેં તમને કહી ગયો છે કે ભાઈ પ્રતિવાદી દ્વારા વાંધો ઉઠાવવામાં આવે. કયો વાંધો? એક નાણાકીય હુકુમત વટાવતી હોય ત્યારે, તો સ્થાનિક હુકુમત વટાવતી હોય ત્યારે વાંધો લેવામાં આવે છે. વાદીએ સ્થળ અંગે પોતાનું હિત અને સમજૂતી
સ્થાપિત કરવી પડે છે. તો વાદીએ પોતાનો જે કેસ દાખલ કરેલો છે જે સ્થળ પર, તો એને સાબિત કરી આપવું પડે કે આ કોર્ટને પાવર છે અને આના કારણે મેં અહીં આ કોર્ટની અંદર શું કર્યો છે, કેસ દાખલ કરેલો છે. એવું કોને સાબિત કરી આપવું પડે? વાદીએ પછી સાબિત કરી આપવું પડે કે ભાઈ આ મેટર વલસાડને લગતી નથી, કારણ કે વલસાડને આ હુકુમત ન હતી એટલે મેં દાવો નવસારીમાં દાખલ કરેલો છે. એવું એણે ઉલ્લેખ કરવો પડે કે ભાઈ વલસાડની કોર્ટને નાણાકીય સત્તા ન હતી, આ નાણાકીય સત્તા કોણ હતી? ભાઈ નવસારી નથી. એના કારણે મેં વલસાડમાં નથી દાવો દાખલ કર્યો, ક્યાં કર્યો? નવસારીમાં દાવો દાખલ કર્યો છે. તો આ વાત છે શાની અંદર? અહીંયા વાદીએ સ્થળને લગતી શું હિત બતાવવું પડે, સ્થાપિત હિત બતાવવું પડે કે આવું કારણ હતું, એના કારણે મેં અહીં દાવો દાખલ કરેલો છે. પછી વાત આગળ થાય. ચાલો, દાવો જ્યારે દાખલ કરો, આ હુકુમત સામે જ્યારે તમે વાંધો લો તો એ ફટાફટ લેવાયેલો હોવો જોઈએ. ઓકે, વહેલામાં વહેલી તકે લેવાયેલો હોવો જોઈએ, તો જ અદાલત કંઈ કરશે. અધરવાઇઝ અરજીને શું કરશે? ઉડાડી દેવામાં આવશે, એટલે કે રદ કરી દેવામાં આવશે. બીજું, મુદ્દા ઘટાયા પછી ઓર્ડર નંબર 14ની અંદર મેં વાત કરેલી છે. એક વિડીયો આપણો હતો, લાંબો બનાવેલો હતો, દાવો દાખલ કર્યાથી લઈને હુકમનામા સુધી. એની અંદર મેં કીધેલું ઇસ્યુ ફ્રેમિંગ, એટલે કે મુદ્દા ઘડાયા પછી ઓર્ડર નંબર 14 લાગુ પડે. એ ઘડાઈ ગયા પછી તમે દાવાનો સામે વાંધો લઈ શકતા નથી, હુકુમત સામે વાંધો લેવાય નહીં. એ પહેલાં તમે લઈ શકો છો, એટલે ઓર્ડર નંબર 12 સુધી તમે બધું કરી શકો છો. ઓર્ડર નંબર 14 આવી જાય, મુદ્દા ઘડાઈ જાય, મહત્ત્વના મુદ્દા આવી જાય કે જેના પર તમારો કેસ ફાઇલ થતો હોય, તે મુદ્દા ઘડાઈ જાય પછી તમે ફાઇલ કરી શકતા નથી. શું નહીં ફાઇલ કરી શકો? હુકુમત સામે વાંધો કરી શકતા નથી. એ પહેલાં તમે કરો તો વાંધો નથી, તો વાંધો લેવાય. ઓકે, તો આ ધ્યાનમાં કે મુદ્દા ઘડાયા પહેલાં લેવાવા જોઈએ. જે બી તમે વાંધો લેશો હુકુમત સામે, કોર્ટની જે સ્થળને લગતી હુકુમત છે એની વાત છે. ચાલો, તો ઉપર મુજબ હુકુમત સામે વાંધો લઈ શકાય નાણાકીય બાબતમાં અને સ્થાનિક બાબતમાં. જ્યારે હુકુમત જોખમાતી હોય તેવા સંજોગોની અંદર પ્રતિવાદી શું કરશે? વાદી સામે કેસ કરશે કે આ સ્થળ બરાબર નથી, આ સ્થળની અંગે કોર્ટને પાવર નથી કે સ્થળ બાબતમાં કે નાણાકીય બાબતની અંદર એ લોકો કેસ ચલાવી શકતા નથી. તો વાંધો આ રીતે લેવામાં આવે છે, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચાલો, તો આપણો સવાલનો જવાબ અહીં પૂરો થાય છે, પણ આપણે કેસ લખવાનો છે. કેસ છેલ્લે દરેક જવાબની અંદર કેસ તો હોવો જોઈએ. ચાલો, જ્યાં લાગુ પડતું હોય ત્યાં અમુક બાબતમાં નહીં આવતા હોય કેસ. ચાલો, કેસ ઓલ ઇન્ડિયા રેકોર્ડ 2008 અંદર છે. કેસનું કોઈ નામ નથી એટલે એક કેસ એવું નામ આપી દેવાનું, AIR 2008. ઓકે, શું હતું એની અંદર? કે એક શાખા બેંગ્લોરની અંદર હતી, બરાબર, અને વડી કચેરી એટલે કે મોટી ઓફિસ જે હતી તે ક્યાં હતી? વડોદરાની અંદર હતી. ચાલો, હવે બંને પાર્ટીએ શું નક્કી કર્યું કે આપણે કેસ તો ચલાવવાનો, આપણે ક્યાં ચલાવશું? કે બંને પાર્ટીએ સમજૂતી કરી કે દાવો આપણે વડોદરાની અંદર ચલાવીએ. ઓકે, જોઈ લો, ફરી પાછું કહ્યું છે, શાખા બેંગ્લોરની અંદર હતી અને વડી કચેરી ક્યાં હતી? વડોદરાની અંદર હતી. પહેલાં લોકોએ સમજૂતી કરી, કોને? બંને પક્ષકારે, કે આપણે ભાઈ વડોદરાની અંદર કેસ દાખલ કરીશું, દાવો દાખલ કરીશું. બંને કે હા, અમને વાંધો નથી. પણ કોર્ટની અંદર થોડો વાંધો લેવામાં આવ્યો. એની અંદર શું હતું કે વડોદરાને હુકુમત હતી નહીં. હુકુમતની અંદર મેં તમને કીધું નાણાકીય હુકુમત, સ્થાનિક હુકુમત વડોદરાને ન હોય, એ કોર્ટને ન હોય, તો એવા સંજોગોની અંદર કાં કરવો પડે કેસ? તો તમારે બેંગ્લોરની અંદર ખસેડવામાં આવે છે. તો બેંગ્લોરની અંદર કેસને સુનાવણી કરવામાં આવે છે, એટલે કે ત્યાં દાવો દાખલ કરવામાં આવે છે. પણ વડોદરાને હુકુમત ન હોવાના કારણે, જો હુકુમત હતો તો પછી દાવો સાંભળતો, પણ કંઈ ને કંઈ કારણ હશે જેના કારણે શું કરવામાં આવે છે? વડોદરાની અંદર કેસ સાંભળવામાં આવતો નથી, દાવો દાખલ થતો નથી, અરજી રદ કરવામાં આવે અને ત્યાં ખસેડવામાં આવે છે, બેંગ્લોરની અંદર ખસેડવામાં આવે છે. તો મેં તમને કીધું હતું કે જ્યારે તમે દાવો દાખલ કરો, એક કરતાં વધારે કોર્ટ હોય તો જોવું પડે કે અદાલત સક્ષમ છે કે નહીં. કઈ બાબતમાં સક્ષમ? ભાઈ નાણાકીય બાબતમાં, સ્થાનિક હુકુમતની બાબતમાં યોગ્ય કારણ હોવું જોઈએ તો તમે દાવો દાખલ કરી શકો. અહીંયા તો બંને કારણ હતા કે ભાઈ બેંગ્લોરની અંદર શાખા બી હતી, બરાબર, અહીંયા એજન્સીની વાત કરેલી છે, અને વડી કચેરી વડોદરામાં, બંનેમાં કેસ કરી શકો. પણ શું કારણ હશે? વડોદરાની અંદર એને હુકુમત નહીં હશે, બરાબર ને, એના કારણે, અથવા કોઈ પ્રોબ્લેમ હશે એના કારણે પછી એ દાવો દાખલ ત્યાં થતો નથી વડોદરાની અંદર, અને બેંગ્લોરની અંદર એને ખસેડવામાં આવે છે. તો આ જોયું હશે કે ભાઈ સ્થળને લગતીમાં બી કેટલી મગજમારીઓ થતી હોય કે ક્યાં દાવો દાખલ કરવાનો. ઓકે, તો આ રીતે તમારે સવાલને સમજાવવાનું છે. સૌથી પહેલે પ્રસ્તાવના લખજો, ત્યાર પછી આપણા ખાસ સંબંધિત જો કોઈ સ્થળને લગતી જો કંઈ સેક્શન નંબર 15થી લઈને 20 સમજાવવાની, પછી હુકુમત સામે ક્યારે વાંધો લઈ શકાય છે સેક્શન નંબર 21 તમારે સમજાવવાની, અને પછી કેસ સમજાવવાનો છે આ, બરાબર, 2008નો ઉદાહરણ આપીને. અને છેલ્લે તમારે લખવાનું છે સમાપન, કે જ્યારે પણ તમારે દાવો દાખલ કરવો હોય તો ક્યાં કરવો, કઈ રીતે કરવો, એ અંગેની જોગવાઈ આપણને ક્યાં જોવા મળે છે? સેક્શન નંબર 15થી લઈને 20માં જોવામાં આવે છે. સેક્શન નંબર 15થી લઈને 20માં આપણને જોઈ શકીએ છીએ કે જ્યાં કઈ કોર્ટમાં તમારે દાવો દાખલ કરવાનો એના સ્પષ્ટીકરણ પૂરેપૂરું આપણને આપવામાં આવેલ છે. જ્યાં વ્યક્તિ રહેતો હોય, પ્રતિવાદી રહેતો હોય, જ્યાં દાવાનું કારણ ઉત્પન્ન થયેલું હોય, એવા જગ્યા ઉપર તમે દાવો દાખલ કરી શકો છો. અને હુકુમતના સામે વાંધો લેવો હોય તો સેક્શન નંબર 21 મુજબ હુકુમત સામે વાંધો પણ લઈ શકાય છે. આ રીતે તમારે સમાપનને
ફ્રેમ કરવાની રહેશે. જો પરીક્ષામાં પૂછાય તો પહેલેથી લઈને છેલ્લે સુધી તમારે અને વ્યવસ્થિત રીતે અભિપ્રાય આપવાનો છે. ઓકે, બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.